હવે આજે એક મસ્ત જગ્યાએ જવાનું છે કે નહીં? ઓકે હાલો ત્યાં નથી જવાનું, પણ સાંજે છે ને ભાભી પ્રોગ્રામમાં હું નથી. ઓકે પછી મેં વિચાર્યું, ગયા વખતે એવું થયું, ઓલી વખતે એવું થયું. મારે મેન જે પ્રોગ્રામ હોય ને ખાવું ન હોય, નકરી વેફર ખાવાનું, એ તો હું ઘરે બેઠું બેઠું ખાઈ શકું છું. અહીંયા પડી છે બધા મારે ખાવાનો આનંદ હોય પ્રોગ્રામમાં ખાવા. નહીં મેં કીધું બારે આ વખતે બધે પ્રોગ્રામમાં મેં કીધું નથી રહેવું. હવે ઓલું હોય ગ્રીલ સેન્ડવીચ, અમારે પાવ ખાવાનું હોય એટલે ત્યાં કાંઈ થાય નહીં, નીકળી સાઈઝ પીને આવવાનું થાય એટલે બધારે રહેવાનું મોજ કરવાની બધી કરીશ, પણ ખાઈ લઈ અહીંયા ઘરે. અને એ ફ્રૂટ ખાઈ નહીં ફ્રૂટ ખાઈ લે. તરબૂચ હા તે દ્રાક્ષ છે ને બીજું દાડમ હા તે ઓકે રેડી એવું બધું ખાઈ લઈશ. તો ભાભી આ મહિનો શરૂ છે તોય તમે બધી પ્રોગ્રામની તૈયારી કરો. અત્યારે શાક લેવા ગયા હતા બોલો, અત્યારે પ્રોગ્રામની બધી તૈયારી કરે, શાક લેવા જાય એવું બધું ગજબ છે. પછી થાય અત્યારે જે વ્યક્તિ કરીએ કે ઈ બાવ આવે ને અઠવાડિયાની અંદર પ્રોગ્રામ કરીએ કરે ને તે શરીરનું ધ્યાન રાખવું પડે. કાંઈ એવું ન હોય, રાખવું પડે ધ્યાન. ના રે ના અત્યારે રાખવાનું હોય શરીરનું પછી બાવ મોટું હોય ને બધું હોય એટલે પછી તો કાંઈ ન થાય કઈ ખાવ. એટલે અત્યારે રોટું ન હોય ને નાને પ્રોગ્રામ બધા થઈ જાય તો સરસ છે. પછી હું અત્યારે બહુ ભાભી શાક લેતા હતા ને પ્રોગ્રામ નીચે, તે હું વિચારતો હતો, મેં કીધું પ્રોગ્રામ થાય એની મીટિંગો થાય, મીટિંગમાં હાજરી ન હોય, પણ પછી બધી ખબર પડી જાય અને પછી વહીવટ કરી નાખવાનું કે આ ફાઇનલ થયું છે, મૂળ ફૂડ ફાઇનલ થયું હોય મીટિંગમાં. આખો દિવસ અગાઉ નક્કી જ હોય અને ભેગા થાય ને ખબર જ હોય તો બધાને કામ આપી દેવાનું હોય. છોકરાને કહી દીધું બધાને જે પણ આવવાનું હોય ને પૂછ્યા આવો, લખી આવો, લિસ્ટ બનાવી આવો. બની ગયું? હા હા આજે લિસ્ટ બનાવી દીધું. હું મસ્ત હમણાં અત્યારે બધું લઈ આવો છું. બે માસી ત્યાં મૂકીશ, હમણાં બધી બાઈ વીણી નાખશે. મારે જે કરવાની છે ને હું કરી નાખીશ. સરસ 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 સરસ. સાંજે પ્રોગ્રામમાં મજા આવવાની છે. લઈ આવી લાડુ, મમ્મ લઈ આવી. કોણે લઈ દીધું? લાઈ મને દે, પોચી પડી જાય. ગાઈસ તો અત્યારે છે ને મગ સમોસા અને બટેકા પૌવા ને આ નાસ્તો છે. ગાઈસ તો પાછળ છે ને આજે ફિલ્ટરનો ડટ્ટો ચેન્જ થઈ ગયો છે અને હેતાન છે નાઈન રેડી થઈ ગયો, નાસ્તો કરી લીધો. હવે રમવા માટે જાય છે ને દોસ્તારો ભેગો. આજ રજા છે ને ત્યાં મોજ કરવાની છે, રમવાનું છે. ઓકે એક દિવસ બાકી હજી કાલનો તો ઓકે આજનો ગણવાનો કેમ? આજ તો હજી સવાર ભાભી ક્યાંથી 11 વાગ્યા હો, બપોર થઈ ગયું. મને ખબર છે બટા. ગાઈસ તો છે ને હેતાંશ પહોંચી ગયો છે ગેમ લેવા માટે અને અત્યારે જો આ કે ગેમ ગોઠો વાળી રમે છે. હેતાંશ એક ખરખા કલર કરવાનો હોય એવું કઈક હોય. જો તો પછી રહેવા દે, નવું લઈ લે, દડો લઈ લે સામેથી. બીજું કોઈ આમાં જો અનલિમિટેડ ખજાનો છે તારા માટે. તો બપોર થઈ ગઈ છે, જમવામાં અત્યારે છે ગુવારનું શાક, ભાખરી, દહીં, દાડમના દાણા અને ભાઈ માટે રોટલો ગુવારનું શાક, જ્યારે હેતાંશ માટે ગુંદી બટેકાનું શાક. બધાનું ભોજન અલગ અલગ ભાઈ, વ્યક્તિ અલગ અલગ સ્વાદ જોઈ. अभी यहाँ ना एसी लगाना है तो ये भाई साहब आए हुए हैं, ये पूरा उसने लगाया, इसमें से पानी निकलेगा और पूरा गोल वोल पकड़ेगा ना भाई, वो बाहर के साइड वो नहीं, वो गाबड़ा नहीं निकलना चाहिए. हाँ અને इसका ये मशीन है, अभी ये फिट होगा. ભાઈ આને છે ને એના માટે છે ને 2 ડોલ મગાવી છે. આ ડોલ માંથી પાણી વાપરશે ભાઈ. પંખો બંધ કરવો પડશે ભાઈ, કે આ રૂમ માં हमारे भाई पूरा रूम वो मिट्टी वाला हो जाएगा. कुछ भी नहीं होगा, कुछ भी नहीं होगा ना. भाई पानी की बोतल चलो भाई 24 ગાઈસ જો આ છે ને બાટલા જેવું એક્ઝેક્ટ ગોળ જો આવું પડી ગયું, ગોળ કાણો પડી ગયો અને જો આ બાજુ દેખાય સીધું નીકળી ગયું વગર ધૂળ ઉડે. ગાઈસ છે ને જો અહીંયા એક બેડરૂમમાં, પપ્પાના બેડરૂમમાં એસી લાગી ગયું, અહીંયા ફર્નિચર થઈ ગયું. પંખા માટે પછી છે ને અહીંયા એક નવો હુક લગાવી દીધો. આ હુક ન રાખ્યો ને આખો કબાટ બનાવી નાખ્યો, એટલો મોટો કબાટ. પંખો ન્યા તે ઓલો હુક છે ને ન્યા સ્વિચ બોર્ડ મૂકવામાં થોડીક ભૂલ થઈ ગઈ હતી. પેલા અહીંયા મુકાઈ ગયું હતું, પછી અહીંયા કબાટ આમ આવતો હતો, બેડ આમ આવતો હતો, પછી આખું આ બાજુ લીધું. જોજો ચોટ લાગે તો આવી રીતનું છે. બાથરૂમની ટૂર બતાવી દઉં. આ સ્વિચ આ જુઓ ભાઈ, બાથરૂમ બની ગયું કમ્પ્લીટ. બાથરૂમ શું છે? મેન ચીઝ ટોયલેટ. કેમ ટોયલેટ જોઈને ખુશ થશો? દક્કર તો ઓફિસે જ હતો તો કાંઈ નહીં. અહીંયા એક એસી લાગી ગયું છે, હમણાં કલાક પછી અમારે ઓફિસે છે આમ આવું જ લીધું. હું થોડો કરું, હું 5 કલાક સુધી ખમી શકું પણ ખમું નહીં.
તું આ એમ નહીં આ ફોન લઈને હું આટા મારશો ગાઈસ. જો આ છે ને મારો કંપનીનો સૌથી પહેલો ફોન અમે આ લીધો હતો અને આમાં બહુ બધી ખાસિયત આવે. પેનડ્રાઈવ જોઈન્ટ થઈ શકે, પાવર બેંક તરીકે યુઝ થઈ શકે, ટોચ બહુ મોટી આવે, 3 સિમ કાર્ડ ચાલે, ચાર્જિંગનો એની ટાઈમ ઇચ્છું નહીં, એક મહિનામાં એકવાર ચાર્જિંગ કરો ને તોય ચાલે. એ છે ને ફોન શરૂ જ છે ચાર્જિંગમાં મૂક ને એટલે એ શરૂ થઈ જશે. એ તું હું ત્યાં ઓફિસે મૂકી દઈ તો મને પાછો આપી દેજે મારો ફોન. અને આ બાજુ છે ને ભાભી ઓલું બનાવે છે, એક છોકરી હોય ને પેટમાં બીજું છોકરું છે. શું કહેવાય આને આર્ટનું નામ? એમ કાર્પેટ નહીં. આ છો આ તું બોલો છો. હા ગાઈસ આજનો ચાલવાનો ટાર્ગેટ એકદમ પૂરો મસ્ત થઈ ગયો. એક એસી લાગી ગયું છે ને અત્યારે, બીજું હમણાં લગાવવા આવશે એટલે ત્યાં સુધી ચાલી લઈએ. એક કોમેન્ટ આવી હતી કે તમે ટેટી ફ્રીજમાં મૂકો તો છાશમાં ફ્રીજમાં વાસ નથી ફેલાઈ જતી. અમારે નથી ફેલાતી, નથી આવતી. અમારું સ્માર્ટ ફ્રીજ છે. હવેના બધા નવા ફ્રીજ લે ને તો એમાં સિસ્ટમ આવે તે એકબીજાની વાસ એકબીજામાં ન આવે એવું ફ્રીજ આવે. અને તમારી પ્રોબ્લેમ આવતો હોય ને ફ્રીજ બદલી નાખો ફળ થાય ને ત્યારે નવા ફ્રીજમાં સિસ્ટમ આવે છે ને જો ઉપરની ટ્રે આવે ને ટ્રે માટે એટલે ઈ ટ્રે તો નહીં. એ જેનામાં જૂના સિસ્ટમના ફ્રીજ હોય ને ગમે ત્યાં મૂકી હોય વાસ બધી જગ્યાએ ખેંચી લઈને ફેલાતી જ હોય. હા હોય 100% હોય. જો થતું હોય ને તો ફ્રીજમાં બળેલો કોલસો મૂકી દેવાનો, બીજાની વાસે બીજામાં બે ન જાય કોલસો મૂકી દો. હા અત્યારે મસ્ત જુગાડ છે. કોલસો રાખવાનો જ ફ્રીજમાં. એસીમાં વાસ આવતી ને તો એસી ઉપર કોલસો મૂકી દેજો, એમાંથી બંધ થઈ જાય. હા જો આ મહારાણા પ્રતાપ છે અને એનો ઘોડો ચેતક. તાપી કૂદીને આવ્યા હતા. હા ભાઈ ઘોડા એ છે ને છેલ્લે જ્યારે તાપી કૂદી ને એ આ જગ્યા એમ કંઈક કહેવાતું. અમારા વખતે એવું કહેતા, મને ફાઇનલ કુઈદાઈ 100% બધું ઈ, પણ આ જગ્યાએ કુઈદાઈ મને નથી ખબર. અમારા વખતે એમ કહેતા કે અહીંયા કુઈદા, એટલે અમને તો જેમ જ મહારાણા પ્રતાપ ઉદ્યાન છે. હા કેમ કે અમે નાના હતા ને ત્યારે અહીંયા પિકનિકમાં લઈને આવતા સ્કૂલમાં. બહુ મોટું છે. અહીંયા હતું જે હોય. હવે મારે જાણવું પડશે સાચી વાત છે કે નહીં. નાના હતા તે કોકે કહી દીધું, મેં માની લીધું હતું. અમેરી જાગી ગઈ. હે શું કરતી હોય? હું ત્યાં ચડતી હતી. હે ક્યાં ચડતી હતી? બીબીત કાચો બીબીત ખાવ હો ખાઈ જા. ગાઈસ આ વર્ષમાં છે ને જો એપ્રિલ 2026 છે બરાબર, તો આ 2 મહિના આ પેજ ફેરવો ને તો અહીંયા એપ્રિલ 2026 આવે છે ને. આ વર્ષે 2 વખત એપ્રિલ મહિનો છે. ભાઈ એવું મારું કહેવાનું નથી, વરાછા બેંકનું કહેવાનું છે. જો એણે એવું છાપ્યું છે. ભાઈ તે સાંજે છે ને ઢોસાનો પ્રોગ્રામ છે મારા સસરાને ઘરે, તો પહોંચી ગયો હું અને એસી લાગી ગયો એટલે મોડું થયું. એસી નું ફિટિંગ થતું હતું ઓફિસે. અનેરી છે ને અંદર રમતી. અનેરી અય ધ્યાન કુકુમાં જ કોણ આવ્યું? હું કુકુમાં નજર છે અને કુકુ પાછા બહુ ગમે. કુકુને ગાઈ ગઈ મામા ભાણકી બે જોવે ટીવી જોવે. હા સિયા શું થયું પછી ગેમનું મને કે? અહીંયા વી આવી ભાઈ સિયાને ગેમ આપી કાલે બર્થડેમાં, પછી એક્ઝામ શરૂ છે એટલે ગેમ અત્યારે અહીંયા મૂકી રાખી છે હંતાડી. ગેમ જ્યારે પતે ને એટલે એક્ઝામ પતે ને પછી ગેમ મળશે. ઓકે પછી રમજે. હું આજ બીજી લેવા ગયો હતો હેતાંશને લઈને, પણ એ ગેમમાં એક એ પ્રોબ્લેમ આવ્યો કે ચાઇનામાં છે આખી. એટલે મેં હું તારી લેવા ગયો ને ત્યારે મેં જોયું મને ઇંગ્લિશમાં દેખાણી હતી. અત્યારે બીજી ઇંગ્લિશ છે ને ઓપ્શન, તો તારી ઇંગ્લિશમાં હતી અને મને ચાઇનામાં બધું દેખાતું હતું. પછી બીજી એમ ન લીધી આગળ ઓપ્શન કંઈ દેખાણો છે. ચાઇનામાં સેટિંગ ફેરવવું હોય કેમ ચાઇનીઝ ભાષામાં ગેમો આવતી હતી. 400 ગેમ આવે, કઈ ગેમ રમવી કઈ ઇંગ્લિશમાં વચ્ચે તો કરીએ કે લેવું હતું. અચ્છા તારે ચાઇનામાં જ આવ્યું હતું. ઓકે ગૂગલ ટ્રાન્સલેટ ચાલુ રાખવાનું એટલે થાતું જાય કઈ ગેમ રમવી છે. કોઈ જો આ સાઈડ છે ને ઢોસા બનવાનું શરૂ થઈ ગયું ને અહીંયા અનેરી બેસી ગઈ. હું થોડી વાર પછી બેહું, તું જમી લે. હું ખાશો? બેસી જા આમ જો એને બેસી જા. હું અહીંયા આવું. બેસી જા થોડા ભાઈ બેસી ગઈ. જો હા કેમ નજીક વહી જાય. હાલો લ્યો. અનેરીને મારી જેમ ઢોસા બહુ ભાવે. માં હોતી હે જો લેસન કરાવે. આમાં જે બધા પ્રોગ્રામમાં મજા કરે છે અહીંયા લેસન કરાવે જો. આખો દિવસ રમી કરી નાખ્યો તો લેસન. જમીન લેસન કરવા બેસી ગઈ. અત્યારે પાલક ઢોસા બને છે ગાઈસ. તો જો ફાઇનલી ઢોસા આવી ગયા. ચાલો બધા જમવા બેસી ગયા, જમી લઈએ. ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને જેમાં પછી ભાઈ ઢોસાનો પ્રોગ્રામ હજી શરૂ હતો પણ હું ચાલ્યો આવ્યો છું અને આ બધું ઘરે તે પ્રોગ્રામ પતી ગયો. શેતાન તને કેવી મજા આવી ભાઈ ખાવાની? 3 પાઉં ખાઈ ગયો. એટલે ઓલા 3 બટકા ખાઈ ગયો ઈ.
ભટકાન ત્રણ કે છે કેટલું ખાધું બને. આમ જો ઉપર ચીઝ વાળું એટલું બધું ભાવે કે ઢોસા ભાવે. અમારે ઢોસા પ્રોગ્રામ હતો, ચીઝ વાળું ભાવે. તો અમારે પાલક હતા. તો નીચે હતા રમવા માટે વહી ગયો. તો બધા ક્યાં વિખાઈ કેમ ગયા શેરીમાં એટલું બધું? ના ના ત્યાં જ બેઠા છે, અંદર બેઠા. અચ્છા એવું છે. બાકી આ સાફ સફાઈ બધું થઈ ગયું ને? કમ્પ્લીટ. આમાં વાર ન લાગે, ઓલું ફૂલ ડેઝ હોય ને તો વાર લાગે. આમાં તો અહીંયા તો ભાઈ ગેસનો ચૂલો સમજો ને આખી શેરી હતી. ઇલેક્ટ્રિક થઈ જાય, ગેસનો બાટલો જ ન જો. હા તો થઈ જાય ને એટલે વહેલું થઈ જાય. અમારે તો અહીંયા આખી શેરી હતી ને તો અત્યારે બધું હુકેલાઈ ગયું, સાફ સફાઈ થઈ ગઈ. અમારે ઢોસામાં અહીંયા તમારે અચ્છા હા. 2 3 4 ઘર નહીં હોય, બાકી મોસ્ટ ઓફ એમ ઘણા હતા. તો અહીંયા ખાઈ લીધું બધાએ, સાફ સફાઈ થઈ ગઈ, બસ વાતો ના વડા કરવા માટે બેસી ગયા. અને ત્યાં સામે અમારે 4 ઘર જ હતા ઢોસામાં, પણ હજી પ્રોગ્રામ શરૂ ને શરૂ જ છે. ઢોસામાં વાર લાગી જાય એવું છે. 4 જણા હતા, હજી ઢોસાનું કામકાજ શરૂ જ છે. જો કે હવે પતવા જ આવ્યો છે, છેલ્લો ઘણો નીકળતો હશે ઢોસામાં. ભાઈ યુનોમાં છે ને નાનો પત્તો ઘણા સમયથી હેતાંશે લીધો તો આજે કામ આવ્યો. ફાઇનલી છે ને ભાઈ આ લોકોનો પ્રોગ્રામ પતી ગયો. કઈ બાજુ જાવ છો? હે હું ઢોસાનો હતો, મારી સાસુને ઘરે ઢોસાનો પ્રોગ્રામ હતો. અરે ગ્રીન સેન્ડવિચ હતી. ઈ મને ખબર છે. પાવ હતા, પાવ મારા પાસે 2 ઓપ્શન હતા, પાવ હતા અને ઢોસા. ઢોસા સિલેક્ટ કર્યા ને થઈ જાય. નવું આવ્યું. તમારું છે ને બ્રેડ ખાવાની એટલે દાડા હારા થઈ જાય તમને. ના ના એવું હા એવું હોય ને અંદરમાં પચતા વાર લાગ્યા છે. હા આપણો ફોક્સ છે. હા આજે આપણો ફોક્સ છે એટલે ફોક્સમાં ઓલા મને ડાયરેક્ટ હાથમાં પકડાવ્યો. જો નીચે કઈક આ પાછો લઈને ને આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાનો છે એટલે બીજી વખત પ્રોગ્રામમાં કામ આવે આપણને. અરે માંડ ગોઈતો આજે છે ને બોક્સ ખોઈ ગયો તો ખબર નહીં ક્યાં મુકાઈ ગયો અમારેથી. આખું ઘર ગોઈતું ને ઓફિસ ગોઈતી ને છેલ્લે મળ્યો ખબર ઘરે નહીં. તો નહોતો જ ખબર જ ઘરે તો નહોતો જ તે. મેં સપનાને ફોન કર્યો હતો. હે આપણો છે આવું છે ભાઈ આવી બેન આવી નહીં હું મૂકી આવું હાલો. તો ભાઈ હું ઉતાવળિયું થાય છે હું હા આવું છે હા હું આવું આખ્યાન જોવો ને. હા નકર આ મૂક દે તો નીચે. ના ના ઉપર મૂકી આવું આ એટલે પાછો ખોવાય નહીં. આ બીજી જે થાય ને હાલો. બંધ કરતો હા ચોક્કસ. હાલો હવે છે ને આખ્યાનમાં જઈએ અને ત્યાં મોજ કરીએ. ભાઈ જીવનમાં પહેલી વખત આખ્યાન જોવા માટે જાઉં છું. આજથી પહેલા મેં 4-5 વખત ટ્રાય કરી હતી પણ 12 વાગે સુઈ જતો. મેં અહીંયા ઓછા હું જોવા જતી હમણાં મારા પપ્પાને ઘરે હું નાળે મળવા ગઈ ને ત્યારે હું ગઈ હતી 2-2 વાગ્યા લગી મેં જોયું હતું. અને અહીંયા આપણે ક્રાકર્સ આપણે જઈએ ને ત્યારે રોજે રોજના આખ્યાન હોય. પણ મને ઊંઘ આવી જાય એવું થાય. હા તો એ હું કાંઈ કે આમ 2:30 વાગ્યા લગી માણ જોઈએ એકવી પછી એમ જોઈએ જ ન હતી એવું થાય. લાડુ કઈ આપણા ઘરે આવશે? તને બહુ યાદ આવી છે. 2 તીતા પૂછે છે લાડુ કે દે આવવાની, લાડુ કે દે આમ લાડુને મળવાનું પૂરું થાય તો એ આવશે. આખ્યાન જિંદગી પહેલી વખત જોવા માટે જાઉં છું. જોઈએ છે કે એવી મજા બધા એમ કે 12 વાગ્યા પછી મજા આવે. હાલમાં તો 10:45 થઈ છે. નાટક કર્યા કરે છે આવી ગયો છે. ગગુડીઓ આ નાટક છોકરાઓ બધું જોઈ આવ્યા છો. શેરીના બધા જઈએ છીએ અને બધો જ અમારો સ્ટાફ છે. એક્ઝેક્ટ માધવ ટેક્સટાઇલ ની આગળ જ તે આખ્યાન છે. ભાઈ છે ને માધવ ટેક્સટાઇલ નો બધો સ્ટાફ અહીંયા બેસી ગયો છે. આ આપણી શોપ છે ને અહીંયા બધા આવી ગયા છે. આખ્યાન શરૂ થઈ ગયું છે. આ જો ભાભી ને બધા આવી ગયા. એને કરતા વહેલો હું પોગી ગયો. લાઈ ભાઈ થા યા બહુ કરો છો બાપુ. લાઈ આ જો મારે હવે વાગે છે હો. ઓકે કરો સારું. 1 2 હા ઓળખી ગયા એટલે માર્યો સાતું એટલે બહુ વાગ્યું એને. વાગે તો ખરા જ ને. સાંજના 11:30 વાગી ગયા છે. ઢોસાનો પ્રોગ્રામ હતો ને તો બહુ લેટ થઈ ગયું. કેમ કે તમને તો ખબર જ છે કે ઢોસામાં કેટલું લેટ થાય. આ જો ભણેશ્વરી અત્યાર સુધી લેશન કરતી હતી. થઈ ગયું તારે? હે બધું થઈ ગયું? પાકું? સરસ. લ્યો મજા આવી ઢોસામાં? હજી જો અહીંયા સાફ સફાઈ તો થાય જ છે કેમ કે આજે લેટ જ એટલું થઈ ગયું ઢોસામાં. અને
વ્યક્તિ જાજા હતા તો વાર લાગી. અનેરી બેન જો નીચે પોગી ગયા છે કદાચ તો આટો મારવા ગઈ એને માસીને મૂકવા. જે મેં એક એવું નોટિસ કર્યું કે ઘણા ખરા છોકરા છે ને ફોન જોતા જોતા ખાતા હોય તો એ ટેવ નથી સારી. જેમ બને ને એમ એ ટેવ કાઢી નાખવાની, કેમ કે છે ને ખાવામાં ધ્યાન ન દે અને ઉલટો આમ મગજ ચીડિયો થઈ જાય. એટલે છે ને ખાતા ખાતા તો ફોન જોવાનો જ નહીં. તો બધું ઠીક છે. તાર બાપુ કેટલા બધા ધર્મ થાય? તમે એને દીધો હું પ્રોગ્રામ કરતી આવ્યો યાર. પ્રોગ્રામ નું નામ તમારે લેવા નથી કરવી નોકરી. રાખી લેજો કોક બિહાર દાન દે. નથી કરવી નોકરી હોવાનો પણ દાન મારી કોણ ખતરને બોલાવો. હું આ ગામનો હું તો ઈચ્છા જોયો કાકા આપણે હવા નથી જવું. હે પ્રધાનજી. ઓય નીલેશભાઈ મારો હિસાબ કરજો. હાલો બોલાય ગયો બાપ બોલાય ગયો. એ દાદા આ બધો હું બાબુ એને રૂખે રૂખી દાટી મારો આ શ્રીફળ અહીંયા સ્વીકારવા મેં તો બ્રાહ્મણ ગૌ ક્યાં કરશે. અરે કરો તમારા બાપને ફોન કરો. ગાઈસ હવે છે ને જાન આવે છે. જો જાન જાય છે તમને બતાવું. જો ભાઈ આ રાજા છે, આ એમનો દીકરો. કેમ છો? વાહ. અને આ દુલ્હન છે ને દુલ્હન હવે લગ્ન થશે. મજા આવશે લગ્નમાં. દુલ્હન બાકી છે, સોરી દુલ્હન બાકી છે. ખમો આવે પેલા હું યતન સુઈ ગયો ને ઘરે મૂકી આવું. ગાઈસ મજા આવે છે. મારું તો ભાઈ જિંદગીનો આ પહેલો અનુભવ છે. મસ્ત આવો પ્લાન છે કે આખી રાત હું જોઈએ અને હેતાંશને તે રૂમ ગાઈ છે. ભાઈ હુઈ જવું છે. સવારે હાલશે 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી આખી રાત. એમ મને ઓલા કહેતા હતા, જો ઓલા ભાઈ હુઈ ગયા કેવા હુતા છે ને. હાલ તાર મમ્મી અહીંયા રહે છે, એને આખું જોવાનું છે. બધા અમારે તો અહીંયા શું છે નજીકનું જ છે એટલે બધા જ ઓળખે છે એટલે મજા આવે ગ્રુપ પોઈન્ટ તો જોવાની. પછી એકલા જોવા આવવાનું હોય ને તો કદાચ હુઈ ગયા હોત તો હું કાલે ને કાલે રજા જ છે તારે? ના એવું ન હોય. આને રજા એવું તો ન હોય. તો પેલા તો હું હેતાંશને અત્યારે હુઈ જશે એ અને ત્યાર પછી હું પાછું આને મૂકીને જાઉં છું અને કન્ટિન્યુ આપણે આખ્યાન કરીએ. ત્યાં સુધી તમે છે ને પેલા આખ્યાન જોયા પહેલાં તમે ત્યાં સપનાનો વ્લોગ થોડોક જોવો, એને ઉતારે છે એટલે એ ભાગ જુઓ. ત્યાર પછી આખ્યાન આપણે કન્ટિન્યુ કરશું. અને આને ઊંઘ આવી ગઈ છે. તો જો અનેરી છે ને માસીને મૂકીને આવી ગઈ છે પણ એ આવીને ડાળિયા ભાળી ગઈ ને તો એ જો ડાળિયા મૂકતી નથી. બધાને મુકાવવાની બહુ ટ્રાય કરાવે છે પણ એને ડાળિયા ખાવા એ ખાવા. હવે બોટલ ધંધાડી દીધી છે પણ તો ઈ ગોતી લેશે. એને છે ને ડાળિયા બહુ ભાવે છે. હવે ધંધાડી દીધી પણ 2-3 આપી દીધા તો મૂકી દીધી. એને મારા સસરા ડાળિયા ઓલો અમારને એમ મૂકતા ને કબાટમાં ડાળિયા તે ભાળી જાય ને તો દરરોજ ના કબાટ પાસે લઈ જાય ને પછી ડાળિયા હમ આંગળી ચીંધે ની ડાળિયા ખાધા વગર દિવસ ન થાય. હવે આ ખાઈ લીધા હવે પૂરું. ખવાઈ ગયા લાડુ? હાથ ખખેર નાખો. ખરી ગયા? હું ખાધું તે મમ્મ ખાધું. હાલા કરવાના હોય ને. હાલા કરવાના ચાલો. માસી ક્યાં ગઈ? માસી ક્યાં વહી ગઈ? ભાઈ આજ અનેરીએ નવો ખર્ચો કરાવ્યો એવું મને લાગે છે તુષાર. બબ્બે વસ્તુ લઈ દીધી. હું માર્કેટમાં ગયા ને તને ફુગા જોઈ ગઈ. તે ગદા લીધી, ગદા લઈને તો બોલે લેવો તને. અચ્છા એકલા ગદાથી કેમ રમવો એટલે બોલ હારવાર આવ્યો હે ને. ગદા બોલ બે વસ્તુ ગદારે બોલ ફ્રી. કોણે લઈ દીધું? મામાએ લઈ દીધું. હવે કેમ રમવાનું? રમતો રમો હાલો. ચિંતન અત્યારે ઢોસા ખાઈને રામા મંડળ જોવા માટે ગયા છે તો તમને ન્યાની પણ ક્લિપ જોવા મળશે કદાચ થોડી ઘણી. પણ મારે પણ જાણ નતું પણ હું આજે ઢોસા બનાવીને થોડીક થાકી ગઈ હતી તો હવે અત્યારે બસ આરામ કરવો છે. ચાલો તો એ હેતાંશને ઘરે હુડાઈ દીધો છે. ભાઈ જાગતો તો હેતાંશ માટે કે આવી જાય ને હવે એ બે હુઈ જશે. 1 વાગવા એવો છે અને અખ્યાન હવે જાય છે લગ્ન થાય છે એમ કે મારું જિંદગીમાં પહેલું છે. મને બહુ નવાઈ લાગે, જોવાની મજા આવે છે. ગાઈસ હવે છે ને દુલ્હન આવે છે. જો તમને દુલ્હન બતાવું. દુલ્હનની એન્ટ્રી થાય છે મસ્ત. હાલો એન્ટ્રીમાં હંમેશા છોકરાઓ નડતા હોય. જો
વર દાદા બોલાવે હવે માંડવે તમને. હાય ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. આને થોડાક આશીર્વાદ આપો ને. આપો આશીર્વાદ આપો. અરે વાહ. ચાલો દાદાને માંડવે મોડું થાય. ગાઈઝ હવે મજા આવશે. હવે છે ને એક દાદીમાં આવે છે ઓર મજા આવશે. જોજો આવે છે તૈયાર થાય છે. આવ્યા. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. ભાઈ ગયા. જો બેની મારી નામ ફૂલી અને મારા ધણી નામ આ ફૂલો તો બેઠો. આ મારા વર્ષ કાઢો આવા હું લખમ છે. અલે કે બે બાજુ મને ગમે તો હું કેવું. આ ઈ મારો વર્ષ છે. અને કાઢો આવા હું લખમ છે. તમારે મૂંઝાવાનું નહીં. આપણે બેન ટીટીઆઈ જ રહેવાનું. આપણે બેન બહુ વાત બોલાવો. એ ભાઈ એમ નહીં તમે આ બે જણા કરો હું બે મારા નોકરી કરવી છે. શેજી પણ ઈ મ્યુનિસિપાલિટીનો ટ્રેક્ટર ફગાવે. તું હું તો જો પોતા કરું, હનવારી કાઢું, રોટલા કરું. હા બે મારા. પગમાં મને ₹1,00,000 હું કે તારે 50,000 માં જોતા હોય લઈ જા. નહીં મારે નથી જોતા. એ ભાઈ ધણી કોઈ વેસર ખરા મને પૈસા મળવું ને સી દઉં અને કાલ બપોર કરી દીધો ઊભો કરી નાખો. મારે કાંઈ એક વર નથી. તો આવા તો મેં હા પુરાયા છે. મારા વરની વાત ન થાય. કેમ મારો વર તો ભાવનગર હીરા ગયો તો. આની પેલા તો ઈ હા બહુ હીરા ઉતારે. હા બકરીનું લીમડી ઉતારે, હીરા ઉતારે. પછી એમાં દિવાળીનો મહિનો આવ્યો. એમાં રાતની હીરા ઘસ કર્યા. એમાં અંગૂર કટોરું શેકતું શેકીને આયા પકાવવામાં આવ્યો. એને કબાળ કહેવાય કે મારો વર તો નાનો મરી ગયો. હે ભગવાન, હવે હું કરું? મારો વર મરી ગયો, હવે હું કરું? ઉમરા બાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં. આબુદારની દીકરી મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાવર લીધું. એની વાત તારા પિયર નહોતો આ દેવ નતો પણ મેં જેઠવટું વાવ્યું. ઈ જેઠવટું વાવ્યું અને રોયાએ હીરોઓને ગાડી લીધી. મને કે વાય બેસી જાવ, હાલો ફરવા. હું તો હફ દઈને બેસી ગઈ. હડપ દઈને બેસી ગઈ ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું અને કીધો કાલે પડથાનો મૂક્યો. ગેસ તો છે ને નાસ્તો આવી ગયો ભાઈ. જો અત્યારે ખમણ આવી ગયા છે અને ઓલા બેન ભૂલ કોમેડી કરાવે છે. અરે મજા આવી ગઈ. મજા આવી ગઈ. જામો પડાઈ દીધો. તું ખમણ ખા. ગાઈઝ હવે છે ને લગન શરૂ થઈ ગયા છે અત્યારે. ગાઈઝ અત્યારે છે ને 1:30 વાગ્યો છે. મારી કેપેસિટી પૂરી. હવે હુઈ જવું છે, આરામ કરવો છે. ત્રીજો રાઉન્ડ પછી તો મને એમ હતું કે લગન ફટાફટ પતી જાય. પછી અત્યારે જાણવા મળ્યા કે લગનમાં બહુ વાર લાગે. પહેલો ફેરા પછી કેટલો હોલ્ટ, બીજા પછી હોલ્ટ, એટલે લાંબુ ચાલ્યું. અત્યારે છેલ્લો ફેરો ફાઇનલ પતી ગયો. દીકરીના દાન દેવાય છે અને અમારી કેપેસિટી પૂરી. આ જોઈ લે હજી એમ કહે છે કે પણ એને સાથીદાર મિત્રો નથી એવું છે. અને બોક્સમાં કાલ નહીં એવું ભાઈ. હવે ઊંટું રહેવાનું છે. હું વહેલો હોઈ જાઉં તો સવાર મોડું ઉઠાય છે. આમાં તો આજે 1:30 વાગી ગયો છે તો ઉઠવામાં કાલ કેવડાવશે. કઈ ઉઠવી નથી. એકલા છે બધા. લાડુ સપના નથી. ભાભીની છે એ બધા જોવે છે. ઓફિસનો સ્ટાફ ની બધા અમારે જોવે છે. હું વી આવ્યો. હા આવજો ભાઈ. ગુડ નાઇટ ભાઈ. આમાં કેવું થાય ખબર? આમ પીઠ વધુ દેખાય. એમ કે અંદર હામે ગોળ સકડા બનીને વાતો કરતા હોય. એકે સાઈડ આમ સ્ટેજ ખુલ્લું. સ્ટેજ હામું એમ નહીં. જે કોમેડી થતી હોય તો આમ ગોળ ચક્કરમાં થતી હોય એટલે કેપ્ચર બહુ થાય નહીં બ્લોગમાં. ભાઈ અનેરીના ભાલુને જોઈને રિએક્શન. નરી ભાલુના વિડીયો બહુ યુટ્યુબમાં જોતી. ભાલુ આયા, મદારી લાયા ને એવું બધું આવતું. ભાલુ મદારી આયા એવું કંઈક હતું. બહુ જોતા ને. પહેલી વખત એને ઝૂમાં લઈ ગયા ભાઈ. અને એના પ્રાણીઓ જોયા ને જે ખુશ થઈ ગઈ છે યાર. અને મજા આવે એવું છે. સુરતનો રિનોવેશન થયા પછીનું ઝૂ. ત્યાંથી બાજુમાં જે બ્લોગ સજેસ્ટ કરું છું ને એ છે, જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શુભનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.